નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક નવી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ 200 જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ. વડોદરા મહાનગરપાલિકા તદ્દન હંગામી ધોરણે 6 માસના કરાર આધારિત જગ્યા ભરવા અંગેની જાહેરાત. જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, લાયકાત, ઉચ્ચ માસિક વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે. તે જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ. કુલ 30 જગ્યાઓ ઉપર ભરતી થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BE BTech સિવિલ હોવું જોઈએ. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 45 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 31,250 રૂપિયા વેતન મળવાપાત્ર થશે. ક્રમ નંબર 2ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ. કુલ 10 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BE BTech મેકેનિકલ કરેલું હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અહીં પણ પસંદગી પામતા ઉમેદવારોને માસિક 31,250 રૂપિયા વેતન મળવાપાત્ર થશે. ક્રમ નંબર 3ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. અહીં કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BE BTech ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. આ જગ્યા ઉપર પણ વય મર્યાદાની વાત કરીએ તો 45 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 31,250 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. ક્રમ નંબર 4ની અંદર મિત્રો જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મેકેનિકલ. અહીં કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BE BTech ઇલેક્ટ્રિકલ અથવા મેકેનિકલ કરેલું હોવું જોઈએ. અહીં મિત્રો વય મર્યાદા 45 વર્ષ સુધીની હોવી જરૂરી છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 31,250 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. જગ્યા નંબર 5 છે વર્ક આસિસ્ટન્ટ સિવિલ. કુલ 100 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં પણ ઉમેદવારની વય 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. નંબર 6ની અંદર જગ્યા છે મિત્રો વર્ક આસિસ્ટન્ટ મેકેનિકલ. કુલ 30 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. અહીં પણ 45 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં માસિક ફિક્સ 20,000 રૂપિયા વેતન મળવાપાત્ર થશે. નંબર 7ની અંદર જગ્યા છે વર્ક આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ. અહીં કુલ 20 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. જગ્યા ઉપર પણ 45 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 20,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. સામાન્ય જોગવાઈઓ અહીં આપવામાં આવી છે કે આપણે જોઈએ તો જોગવાઈ નંબર 1 છે કે ઉપર જણાવેલી જગ્યાઓ માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવાર પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાસ ખાતરી કરવી જરૂરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 28/2/2026 થી તારીખ 9/3/2026 સુધી www.vmc.gov.in નામની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in પરથી વાંચી લેવાની રહેશે. રૂબરૂપ કે અન્ય કોઈપણ માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. સદરૂ ભરતી તદ્દન હંગામી 6 માસ માટે કરાર આધારિત રહેશે. માસિક ઉચ્ચ વેતન સિવાય અન્ય કોઈપણ લાભ મળવાપાત્ર થશે નહીં. શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ઉમેદવારી શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. અરજી પત્રકમાં ટકાવારી અચૂકપણે દર્શાવવાની રહેશે. જો માર્કશીટ પ્રમાણપત્રમાં ગ્રેડ કે
CGPA દર્શાવેલ હોય તો તેનું ટકાવારીમાં રૂપાંતર કરી ફક્ત ટકાવારી દર્શાવવાની રહેશે. માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ગ્રેડ કે CGPA દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં સામાન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક જરૂરિયાત અનુસાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાનું રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે, જે ઉપર ભવિષ્યમાં સંદેશ આપી શકાય. યોગ્ય મોબાઈલ નંબર લખેલો હોય, બંધ હોય કે અન્ય કારણોસર ઉમેદવારને સંદેશ ન પહોંચે તે અંગે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં. અનામત જગ્યાઓ ફક્ત ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. ગુજરાત સરકાર દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. સદરુ જાહેરાત માટેના રોસ્ટક્રમ સરકારશ્રીના ધોરણો અનુસાર જાળવવામાં આવશે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ નોંધ લઈએ તો શારીરિક રીતે અશક્ત ઉમેદવારો માટેની અનામત સરકારશ્રીના ઠરાવેલા ધારાધોરણો તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઠરાવેલા ધારાધોરણો મુજબ જાળવવામાં આવશે. મિત્રો, 13 નંબરની સૂચના છે કે વય મર્યાદામાં છૂટછાટ. તમામ જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ રાખવામાં આવેલી છે, જેથી અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં. મિત્રો, અહીં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનો લાભ લેવા હેતુઓનો સમાવેશ ઉન્નત વર્ગમાં નહીં થતો હોય તો મળવાપાત્ર થશે નહીં. તો અહીં SCBCના ઉમેદવારો માટે જે છૂટછાટ છે તેની માહિતી આપવામાં આવી છે. EWSના ઉમેદવારોએ પ્રમાણપત્ર કઈ તારીખથી કઈ તારીખ સુધીનું રજૂ કરવાનું છે તેની પણ અહીં માહિતી તમને આપવામાં આવી છે. હવે મિત્રો, જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે ધરાવતા હોય તો અહીં આપવામાં આવેલી સૂચનાઓનો યોગ્ય અભ્યાસ કર્યા પછી BMCની વેબસાઇટ પર જઈ ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધિત અન્ય કોઈ પણ સૂચના માટે www.bmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવાનું રહેશે. આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા વડોદરાને રહેશે અને આ માટે કોઈ કારણ આપવા બંધાયેલ રહેશે નહીં. મિત્રો, આ હતી વડોદરા મહાનગરપાલિકામાં તદ્દન હંગામી ધોરણે 6 માસના કરાર આધારિત ભરવા અંગેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં અરજી કરવા માંગતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે BMCની વેબસાઇટ www.bmc.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાત બાબતોની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.